જોતા રહો મનપાનો મહાસંગ્રામ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2024 માત્ર કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પર। દર્શક મિત્રો, મનપાના મહાસંગ્રામમાં આપનું સ્વાગત છે। આપણી સાથે છે વોર્ડ નંબર 21 સોની ફળિયા, અઠવા, નાનપુરા અને પીપલોદ વિસ્તારના ભાજપના ઉમેદવાર બ્રજેશ ઉનળગત કે જેઓ ફરીવાર સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાવા માટે ઉમેદવારી કરી છે। આ પહેલા પણ તેઓ 5 વર્ષ જે છે વિવિધ સમિતિઓમાં સ્થાયી સમિતિ સહિત જે છે પદભાર સંભાળી ચૂક્યા છે। અનેકવાર જે છે સામાન્ય સભાઓમાં પણ તેમણે પોતાના પ્રશ્નો રજૂ કરતા અને જે છે જનતાના તેઓ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક વિપક્ષને પણ જવાબ આપતા અનેકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે। આપણી સાથે બ્રજેશભાઈ, ફરીવાર પાર્ટીએ તમારા પર ભરોસો કર્યો છે, શું કહેશો? 5 વર્ષ જનતાની સેવામાં, જનતાના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા જનતાની સેવામાં તત્પર હોય છે। નાનામાં નાના માણસનું જે કોઈ નાની મોટી તકલીફો હોય એ સુખ દુઃખમાં પણ સાથે રહ્યા છે। આજે તમે જુઓ તો આજે દરેક સોસાયટીઓમાં જે કામો થયા છે અને અમે લોકો આજે ફરીવાર લોકોની વચ્ચે રહીને જ્યારે એમનો મતદાનનો અધિકાર છે આ લોકશાહીના પર્વમાં, ત્યારે એમની પાસે વોટ માંગવા જઈ રહ્યા છે, ત્યારે દરેક સોસાયટીમાં જે પ્રેમ, સન્માન, સ્વાગત જે થઈ રહ્યું છે એ જ બતાવે છે કે અમે લોકોએ જે કામ કર્યું છે કામ બોલે છે। આજના કેટલાય સોસાયટીઓમાં અમારા માટે, અમારા કાર્યકર્તાઓ માટે જમવાની વ્યવસ્થા કરે છે, નાસ્તાની વ્યવસ્થા કરે છે। આમ જોવા જઈએ તો જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે પોલિટિકલ પાર્ટીઓ અલગ અલગ ક્ષેત્રમાં જઈને નાસ્તા પાણીની વ્યવસ્થા એમને કરવી પડતી હોય છે, પણ અહીંયા ઉલટી ગંગા વહી રહી છે। ત્યાં લોકો સ્વાગત કરે છે, લોકો જ જમણવાર રાખે છે અને કાર્યકર્તાઓનો જે અમારા કાર્યકર્તાઓનો જે ઉત્સાહ છે એમાં વધારો કરી રહ્યા છે। વરેશભાઈ, ખાસ કરીને આપનો જે વિસ્તાર છે વોર્ડ નંબર 21 એમાં સોની ફળિયા, નાનપુરા જેવા કોટ વિસ્તાર જે છે, ઓલ્ડ સિટી પણ આવે છે અને અઠવા અને પીપલોદ જેવા નવા વિકસતા અથવા વિકસિત જે કહી શકાય તે વિસ્તારો પણ છે। શું જવાબદારી લાગે છે વરેશભાઈ, હવે જો કદાચ આવનારા 5 વર્ષ જો તમને ફરીથી મળે છે તો તમે જે ઓલ્ડ સિટી અને જે નવા સિટી વચ્ચેનો જે ભેદ છે તે મટાવવા માટેનો શું પ્રયાસ રહેશે આપના? સોની ફળિયા અને નાનપુરા વિસ્તારમાં 50% લઘુમતી છે અને 50% હિન્દુ બહુમૂલ્ય વસ્તી છે। જે લોકોએ અમને વોટ નહોતા આપ્યા ને, સાહેબ, તમે મીડિયાનો એક કહેવાય કે લોકશાહીનો ચોથો સ્તંભ છે, તમે એ વિસ્તારમાં જઈને પૂછશો તો રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી એ વિસ્તારમાં મેં રોડ બનાવ્યા છે। એ લોકોની પાણીની જે ટેકરા ઉપર પાણી નહોતું પહોંચતું એના માટે સ્થાયી સમિતિમાં મેં રજૂઆત કરીને ગાંધીબાગમાં પાણીની ટાંકી બનાવવાનું અત્યારે કામ ચાલી રહ્યું છે। પ્રગતિ મંડળની જગ્યામાં જે અમારા પૂર્વ કોર્પોરેટરોએ મહિલાઓના ઉત્થાન માટે ત્યાં કોમ્પ્યુટર અને સિલાઈ મશીનો મુકાવેલા હતા, પણ અમુક કોંગ્રેસના અસામાજિક તત્વોએ ત્યાં એક કોમ્પ્યુટર, સિલાઈ મશીનો ગાયબ કરીને નીચે કેરમ રમાડતા હતા અને ઉપર જીમ ચલાવતા હતા। પરંતુ આજે એ વિસ્તારમાં એ ખાલી કરાયું અને ત્યાં અત્યારે આરોગ્ય કેન્દ્ર બની ગયું છે। લઘુમતી વિસ્તારમાં એ લોકોએ માત્ર ને માત્ર એ લોકોએ વોટ બેંકની રાજનીતિ સમજીને લઘુમતી સમાજને હંમેશાને માટે ગુમરાહ કર્યો છે। આજે અમે ત્યાં જઈને લોકો વચ્ચે એમને કહીએ છીએ કે તમે સમજો કે જુગાર ખાનું સારું હતું કે આરોગ્ય કેન્દ્ર સારું છે। જે લોકો જ્યારે તમારા પવિત્ર તહેવારમાં, જુલુસમાં પણ એ લોકો હાજરી નથી આપતા, અમે તો જુલુસમાં પણ હાજરી આપ્યા છે। જો એ લોકો સારા પ્રસંગમાં પણ તમારી સાથે ના રહી શકતા હોય તો એ દુઃખમાં તો ક્યારે સહભાગી બનવાના? તો અમે લોકોને સમજાવીએ છીએ કે આ વખતે એવી ભૂલ ના કરશો, તમારો હક સમજીને મને બોલાવશો, તમે વોટ આપશો કે નહીં આપશો, મારો ધર્મ છે કે મારે લોકોની સેવા કરવાની છે। ખાસ કરીને પહેલી વાર જોવામાં આવ્યું છે કે વોર્ડ નંબર 21 ના જે મુસ્લિમ બહુલ વિસ્તાર છે ત્યાં મુસ્લિમો પણ ક્યાંક ને ક્યાંક તમને આવકાર આપી રહ્યા છે, શું લાગે છે હવે આ બદલાવનો સમય છે? મેં કાજીના મેદાનમાં, હબીબશાહ મોહલ્લામાં અને પખાલીવાડમાં એ લોકોએ સામેથી અમને બોલાવીને ત્યાં સ્વાગત, સન્માન, આતશબાજી સુધી એમને ત્યાં ફટાકડા બી ફોડાઈને અમારું સ્વાગત કરેલું છે। એ જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક અમુક સમાજના લોકોમાં અત્યારે જાગૃતિ આવી છે। જે એજ્યુકેટેડ પબ્લિક છે એમને તો ખબર પડી જ ગઈ છે કે હવે
આપણો સહારો એક જ માત્ર ભારતીય જનતા પાર્ટી છે, કેમ કે અમે લોકો એક કામ કર્યા છે. મેં એમને બધી જ જે એમના અરીસો બતાવ્યો છે કાયદેસર કે તમારે વિકાસ જોઈએ છે કે વિનાશ જોઈએ છે. વિકાસની વાત કરી લઈએ રજેશભાઈ, ખાસ કરીને મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે કોટ વિસ્તારમાં, એનું એક સ્ટેશન છે કાદરસાની નાળ, એ વિસ્તારમાં પણ આપણે અસરકારક જે રીતે અમુક પ્રશ્નો ઉઠાવ્યા હતા. ખાસ કરીને પોલીસ ભવનનું જે કામ આપણે ઉફાડ્યું હતું નાનપુરા વિસ્તારમાં, તે ક્યાં પહોંચ્યું છે અને આવનારા 5 વર્ષમાં હજુ એ આસપાસના વિસ્તારોમાં કયા કામો આપ લોકો સમક્ષ લઈને જશો? આપણે જોઈએ કે ચોક બજાર વિસ્તારમાં જ્યારે મેટ્રોનું કામ ચાલુ થયું ત્યારે રોડ અત્યારે બંધ છે. એના કારણે થઈને અમે લાલા લજપતરાય ગાર્ડનમાંથી રસ્તો કાઢીને જે આપણો સોની ફળિયા ગોપીપુરા વિસ્તારનો જે કટ થઈ ગયેલો હતો, જેને ખલીલ ચાથી એમને કોઈને બી ગોપીપુરા જવું હોય તો ત્યાંથી જવું પડે, પણ બાકીના લોકોને આજે અઠવા ગેટથી મૈધરપુરા બી જવું હોય કે મૈધરપુરાને અઠવા ગેટ આવવું હોય તો એને લાંબો ફેરો પડતો હતો. તો એ પ્રશ્નનો પણ અમે નિરાકરણ કર્યું છે. આવનારા દિવસોમાં જે તમે આપણે જોઈ શકો છો કે કાદરસાની નાળમાં બહુ પાણી ભરાતા હતા. અમે વોટર હાર્વેસ્ટિંગના માધ્યમથી આ વખતે ત્યાં બધી જ જગ્યાએ બોરિંગ કર્યા. જમીન જે પાણી વરસાદી ભરાતું હતું એ અત્યારે જમીનમાં નીચે ઉતરી જાય છે. આ વખતે આપણે જેવું ચોમાસું જોયું તો એમાં આપણને 90% આપણને રાહત મળી છે કે આ વખતે ત્યાં પાણી નથી ભરાયા. આવનારા દિવસોમાં ત્યાં ખૂબ સારા ડેવલપમેન્ટો થવાના છે. આપણું અઠવા પોલીસ સ્ટેશનનું ભવન પણ નવું બનવા જઈ રહ્યું છે અને એક અઠવા પોલીસ ચોકી પણ બનવા જઈ રહી છે જમરૂક ગલીમાં. એટલે આવનારા દિવસોમાં આપણે રુદરપુરામાં પોલીસ કોલોની પણ બનવાની છે. એટલે આવનારા દિવસોમાં જે કંઈ આપણે ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો ત્યાં આપણે જોઈએ તો એક માછીવાડમાં એક કોમ્યુનિટી હોલ પણ બનવા જઈ રહ્યો છે. આપણું ગાંધીબાગ જે ઐતિહાસિક છે એ ગાંધીબાગનું પીપીપી મોડેલ ઉપર આપણે એને ડેવલપ કરવા જઈએ છીએ કે આપણું ઐતિહાસિક ધરોહર છે. ત્યાં પણ બધા જ સમાજના લોકો ત્યાં બેસીને અને તેનો આનંદ લેતા હોય છે કે દરેક લોકોને એનો ફાયદો મળવાનો છે. એટલે આપણે હંમેશા સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રથી આપણે લોકોની વચ્ચે રહ્યા છે, આગળના સમયમાં પણ રહેશું. અને આપ સૌને આપના માધ્યમથી હું અપીલ કરવા માંગુ છું કે લોકશાહીનું પર્વ છે, તમને મતદાનનો અધિકાર આપેલો છે, ત્યારે આપ સૌ લોકો આજે લોકશાહીના આજે ગરમીનો માહોલ છે પણ સવારે વધારે વહેલા ઉઠીને આપણે જો મતદાન કરી દઈશું, કેમ કે આજે તમે લોકોને કે વિધાનસભા હોય કે લોકસભા હોય ત્યારે લોકો બહુ ઉત્સાહથી વોટિંગ કરતા હોય છે, જ્યારે કોર્પોરેટરનું આપ લોકોને વધારે કામ પડતું હોય છે અને એમાં આપણે નિરસતા દાખવીએ છીએ. પણ આ વિસ્તારના આપણા ડેવલપમેન્ટ માટે, નાની મોટી સમસ્યાઓ માટે આપ જો એક આપનો અમૂલ્ય જે મતનો અધિકાર છે જે પૂરો કરશો તો અમને કામ કરવાનો પણ ઉત્સાહ વધશે અને આ લોકશાહીના પર્વનો આપણો જે રાષ્ટ્રધર્મ છે એ તમે જો લોકો ચૂકશો નહીં એવી આપને પ્રાર્થના કરું છું. તો આ હતા બ્રજેશ ઉનાળગત. તેમણે કોટ વિસ્તારના અનેક નાના નાના પ્રશ્નો જે છે તેમને બતાવ્યા અને જે કામગીરી આગળ થઈ હતી, હાલ જે થઈ રહી છે અને હવે થવા જઈ રહી છે તેનાથી વાકેફ કર્યા. આ સાથે જે બદલાવની રાજનીતિ છે, કહી શકાય કે જે લઘુમતી વિસ્તારોમાં એમને જે પ્રતિસાદ મળી રહ્યો છે, લોકોનું સામેથી આવકાર મળી રહ્યો છે, તેઓ પણ કટિબદ્ધ છે કે આવનારા જે દિવસોમાં તેઓ વધુ અસરકારક રીતે વિસ્તારોમાં પણ કામ કરશે અને સૌનું સાથ અને સૌના વિકાસની જે રાજનીતિ છે તેને આગળ લઈ જવાની વાત હાલ વોર્ડ નંબર 21 થી બ્રજેશ ઉનાળગત કરી રહ્યા છે. કેમેરામેન પેજાન દ્વારા સાથે કાલી છે, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.